माननीय आदरणीय प्रकाश भाई, कीर्तिदाबेन, सतीश भाई, मायाबेन, विपुल भाई, मित्र विजय भाई पण आज आव्या छे एनो खास आनंद। अने आप सौ बेन निहारिका आजे साचा अर्थमां जयंत पाठक अने उष्णसनी जन्म शताब्दीनी उजवणी खूब सरस रीते थई। वातावरण संगीतमय वातावरण, मात्र संगीतमय नहीं काव्यमय वातावरण उभो करवा माटे हूँ मायाबेन अने विपुल भाई नो विशेष आभार मानु छुं। मने आ तक आपी ए बदल परिषदनो हूँ खूब आभारी छुं। स्कूल में आता ने लेसन करता फरी पाछा लेसन करवानी तक मळी। ए बीजो परबना संपादक तरीके उष्ण साहेबनो परिषदना भूतपूर्व प्रमुखनो મને જે અનુભવ થયો એની હું પહેલા થોડીક વાત કરું કે પરબ માટે જે કઈ કૃતિ આવી હોય એમાં 5-10 કવિતા છાપો અને 1-2 કવિતા સભાર પરત કરો તો બધા મિત્રોને માથું લાગતું હોય। અને ઘણી વખત તો કેટલાક મિત્રોને સ્વીકારેલી કૃતિ પ્રગટ થવામાં મોડું થાય તોય બહુ માથું લાગે। જ્યારે ઉષ્ણસ સાહેબ માટે એમણે 10 સોનેટ પરબ માટે મોકલ્યા હોય એમાંથી હું 3 સોનેટ રાખું અને 7 સોનેટ પાછા મોકલું બીતા બીતા। મારું શું ગજ્યું એમના સોનેટ પાછા મોકલવાનું એમ બીતા બીતા પાછા મોકલું અને 3 સોનેટ છપાઈ પછી એમનું ઇંગ્લેન્ડ લેટરમાં પત્ર આવે કે તમે 3 સોનેટ મારા છાપ્યા એનાથી મને બહુ જ પ્રોત્સાહન મળ્યું અને બીજા 5 સોનેટ લખ્યા અને આ સાથે મોકલું છું। 7 સોનેટ પાછા મોકલે મનમાં જ ના હોય। આ શિશુ જેવો એમનો સ્વભાવ છેક સુધી ટક્યો છે અને બહાર જતા બારીને બહાર ડોકું કાઢીને બાળક જેમ જોયા કરે, જગતને જોયા કરે બાળક, અને બાળકની આંખમાં જે નર્યું વિસ્મય હોય એવું નર્યું વિસ્મય ઉષ્ણસમાં છેક સુધી ટકી રહેલો। આ વિસ્મય ટકવું એ પણ બહુ મોટી વાત છે। ઉષ્ણસની કવિતાનો વ્યાપ તૃણથી તારક સુધીનો છે, જન્નીથી જગત જન્ની સુધીનો છે, ઘરથી બ્રહ્માંડ સુધીનો છે, આદિમથી અધ્યાત્મ સુધીનો છે। ઉષ્ણસનું નામ કાને પડતા જ વળાવી બા આવી સોનેટ તરત યાદ આવે। જેડી હાઈસ્કૂલ માં ભણતા વિસનગરમાં શાળામાં ભણતા ત્યારથી આ સોનેટ મારી ભાવક ચેતનામાં ઊંડે સુધી રોપાઈ ગયું છે। દિવાળીની રજાઓમાં વતન ઘરે આવેલા સૌ રજા પૂરી થતાં જ ચાલ્યા જાય ને બા સૌને ક્રમશઃ વળાવી પાછી આવી ગૃહ વ્યાપી વિરહ જોતા પગથિયે બેસી પડે છે। આ કાવ્યના સુંદર સંવેદન ચિત્રો આંખ સામેથી ખસતા નથી। લાગે આ તો મહારાજ સંવેદનની વાત। વિસનગરના ઘરમાં ઉનાળાની રજાઓમાં ફોઈ આવતા। ફોઈની 5 દીકરીઓ અને અમે 3 ભાઈઓ એમ 8 છોકરા, માં, પિતા, ફોઈ અને મોટી બા। પણ વેકેશન પૂરું થતા ફોઈ જાય એ પછી ઘર ખાલી 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 લાગતો ને ઉષ્ણસનું સોનેટ વળાવી બા આવી યાદ આવતું। એ સોનેટની અંતિમ 2 પંક્તિઓ વળાવી બા આવી નિજ सकल संतान क्रमशः गृह व्यापी जोयो विरह पड़ी बेसी पगथिये लगा गा 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 ल ल ल ल गा गा ल ल ल गा। शिखरणी तो ઉષ્ણસના લોહીમાં વહેતો છંદ છે, ઉષ્ણસના હૃદયમાં ધબકતો છંદ છે। ગૃહ વ્યાપી જોયો વિરહ પછી આવતું અલ્પ વિરામ અમથું નથી। ગૃહ વ્યાપી વિરહ જોવાના કારણે બા અવાક થઈ જાય છે। આથી અલ્પ વિરામનું ચિહ્ન। વિરહ સહન નથી થતો, હૈયું અને પગ ભારે થઈ ગયા છે
આથી ઘરની અંદર જવા તો પગ ઉપડી શકે એમ નથી. આથી બા પગથિયે બેસી પડે છે. વિરહની પીડા તીવ્ર કરવા માટે શિખરીણી ખપ લાગે છે. પડી બેસી પગથિયે, પડી બેસી ના બે ઇકાર જાણે મૂંગી ચીસ પ્રગટ કરે છે. ઘર, વતન, બા, પરિવાર, પ્રણય, સીમ, નદી, વગડો, જંગલો, ઘાસ, પહાડ, પ્રકૃતિના તત્વો ઉષ્ણસની સર્જકતામાં પ્રબળ આવેગથી વહે છે. જયંત પાઠકમાંય આ તત્વો વહે છે. જયંત પાઠક અને ઉષ્ણસ બંને જાણે આપણી માતૃભાષાના સહોદર કવિઓ છે. હા, વેગ, આવેગ, વિસ્મય, એક્સ્ટસીની માત્રા ઉષ્ણસમાં થોડી વધારે. તાજા ભવ્ય કલ્પનો પણ ઉષ્ણસમાં વિપુલ માત્રામાં સહજ પ્રગટે. ઉષ્ણસમાં છંદોલય અત્યંત સહજ વહે છે. એના મૂળ એમણે કેફિયતમાં નોંધ્યું છે તેમ હું સંસ્કૃત પ્રશિષ્ટ છંદો તરફ વળી ગયો. તેમાં મામાએ આપેલું દલપત પિંગળ તથા વિજયભાઈ સંસ્કૃત પિંગળ શ્રુત બોધનો ફાળો પણ મહત્વનો ગણું છું. પૂજ્ય બાપા તથા જોશી કાકાના મુખે સંસ્કૃત શ્લોક ગાન પણ સંસ્કૃત છંદોની ગુંજ મારા કર્ણોમાં સ્થાયી રૂપે મૂકી ગયું હોય એમ માનું છું. હિમાલયની નદીઓમાં પૂર ઉમટે એમ ઉષ્ણસમાં જાણે સર્જકતાનું પૂર ઉમટતું. પરિણામે કવિતા એમની પાસે ગુચ્છમાં આવતી. એકાદ બે સોનેટમાં આ સર્જકતાનું પૂર વિરમતું નહીં. આથી સોનેટ માળાઓ રચાતી આવતી. સર્જકતાનું ઘોડાપુર જ્યારે કાંઠાઓ તોડીને વહેતું ત્યારે તેઓ છંદ મુક્ત રચનાઓ કરતા. એમણે અછંદસ સોનેટ પણ રચ્યા છે. એમના અછંદસમાંય અવારનવાર વનવેલી વહેતો જોવા મળે છે. સોનેટને ઉષ્ણસમાં મન મૂકીને ખીલવું ગમ્યું છે. મારી સર્જક આંતરયાત્રા લેખમાં એમણે નોંધ્યું છે, સોનેટ મને હવે દેખાય છે ત્રિભંગમાં, સ્થાપના, ઉત્થાપના ને ચોટના ત્રિભંગમાં. મારી સર્જકતાને સોનેટ ગુચ્છ કે માળામાં વહેવું, વિસ્તરવું ગમે છે. પ્રકૃતિના તત્વો, સત્વો ને મારા પ્રકૃતિના વેગો, આવેગો કશીક સર્જકતાની પ્રક્રિયામાં એકબીજામાં ભળી સંસ્કાર, સંસૃષ્ટિની અવનવી કલમો રચે જાય છે. એ મને ગમે છે. આ જ લેખમાં એમણે નોંધ્યું છે, કાલિદાસ, શેક્સપિયર ને રવિન્દ્રની ત્રિપુટી ને ઘર આંગણાના સુંદરમ ઉમાશંકર મને ઘડે છે. વરાવી બા આવી સોનેટ 1943માં રચાયેલું. આજ બાને અંતિમ વિદાય આપીને પાછા મળતા આ કવિને શું શું થાય છે એના 11 સોનેટનું ગુચ્છ છે. વરાવી બા આવ્યા મે 1965માં રચાયેલું, જેમાં પ્રથમ સોનેટનો ઉઘાડ આમ થાય છે, વરાવી બા આવ્યા જીવનભર જે સર્વ અમને, વળાવંતી આવી સજળ નયને પાદર સુધી. પિતાજીની અંતિમ વિદાય પછી 8 સોનેટનું ગુચ્છ છે. પૂજ્ય બાપા જતા 1960-61માં રચાયું છે. ગૃહ વ્યાપી વિરહ જોઈને બા જે ઘરના પગથિયે બેસી પડી હતી એ વતન ઘરમાં પિતાના મૃત્યુ પછી કવિ જાય છે ત્યારે કવિને શું શું થાય છે, પિતાની સ્મૃતિ કેવી તીવ્રતાથી સંવેદાય છે એ આ સોનેટ ગુચ્છના અંતિમ સોનેટ હું મુજ પિતામાની અંતિમ પંક્તિઓ થકી નિરખીએ, સાંભળીએ ને નિરખીએ. અરીસે જોઉં તો જનક જ, અરીસે જોઉં તો જનક જ, કપાળે સુખડની ત્રિવલ્લી, ભસ્માંકો અચરજ, બપોરે સૂઈ ઉઠ્યો પિતાજીની ટેવે, અશીજ પ્રગટી પત્રની તૃષા, સૂતો રાત્રે ખાટે જનકની જ. રે ગોદડ્યું એ
કલાપીમાં આવતું રે અને આ રે અલગ છે. રે ગોદડ્યું એ નનામીએ મારી નિરખું પછી, નનામીએ મારી નિરખું પછી ને ભડભડ ચીતા રહું જોઈ મારું સબ બળતું હું મુજ પિતા. તો આ જે સંવેદન બા પગથિયે બેસી પડેલી, એ પછી પિતાની વિદાય, પછી માતાની વિદાય, અને એ પછી 1979 માં રચાયેલ કાવ્ય ટીકુ ગાડીએ જતા 3 માં ઉષ્ણસની દોહિત્રી ટીકુને ગાડીએ વિદાય આપીને પાછા ફરતા આ કવિ પણ બાની જેમ જ એ જ પગથિયે બેસી પડે છે અને એ અછંદસ કર્યું છે, અમે સોનેટ નથી કર્યું. ને હું બેસી પડું છું પગથિયામાં જ, એક દાડો મારી બા બેસી પડી હતી તેમ અમારી વિદાય. ઘર પરિવાર વતનનું આટલું વળગણ હોવા છતાં આ કવિનું મન તો સતત પ્રવાસ ઝંખે છે. પ્રવાસમાં કવિની સર્જકતા વસંતના કેસુડાની જેમ ફાટ ફાટ થાય છે. કવિએ નોંધ્યું છે, પહાડો ને વન મને આદિમતામાં લઈ જાય છે તો નગરો મને આધુનિકતામાં લઈ જાય છે. મારી સર્ગ ચેતનામાં જ કશું એવું છે કે તરત તે સ્થળની મુલાકાતે જતા સર્જક રીતે તતડી ઉઠે છે. કાં તો તે સ્કેચિસ કરે છે, કાં તો અનહદની સરહદેમાં છે એવું ગંભીર કર્મ. સિદ્ધપુરમાં સરસ્વતી કાંઠે જોયેલું બરુનું ઘાસ, સાવલીમાં ઘર ભીતર સુધી ઘૂસી આવેલું ઘાસ, અને વલસાડનું ક્ષિતિજો સુધી વિસ્તરેલું મહા ઘાસ કવિની સર્જક ચેતનામાં વસી ગયું છે. ધરમપુર, વાંસદા ને ડાંગના જંગલોએ પણ આ કવિ ઉપર જબરું કામણ કર્યું છે. અનહદની સરહદે ડાંગમાં સ્ફુરેલું નવ સોનેટનું ગુચ્છ છે. આ કવિના પ્રવાસ કાવ્યો સ્થળ અને કાળની સરહદ ઓળંગીને વિસ્તરતા જાય છે. અનહદમાં જ તો આ કવિએ કરેલા પ્રવાસમાં એમની આંતરયાત્રા અને દર્શન યાત્રા પણ સતત વહેતી રહે છે. અનહદની સરહદે સોનેટ ગુચ્છમાંથી થોડાક ઉદાહરણ જોઈએ. ગુમાવી બેઠો છું પરિચય મહારો જ ખુદ હું, પરંતુ પામ્યો છું કશિક તરુ સંજ્ઞા અવનવી. કવિનું નામ ઉપનામ શુદ્ધ ઓગળી જાય છે, જાણે તૃણમાં, તરુમાં, વનમાં. હવે મારું કોઈ નવ જૂનું રહ્યું નામ જ નથી, અનામી કો આદિ વનનું બસ છું સત્વ હું હવે. આ કવિ અશ્વત્થ ભાવ કેટલી તીવ્રતાથી સંવેદે છે વિજયભાઈ, સતીશભાઈ. મને ચારે બાજુ શિરથી, કરથી, સ્કંદથી ફૂટે ભૂરા આકાશોની જટિલ વિટપો શૂન્ય વિંજતી, જતી ઊંચી ઊંચી વિહગ રવથી આકુલ થતી, ખચી તારાઓની બળબળથી જ્યોતિર મધુકૂટે. માખીઓની બળબળના બદલે તારાઓની બળબળ. આધુનિક કવિને ન સૂજે એવું આ કલ્પન. ઉષ્ણસે કેફિયતમાં નોંધ્યું છે, જંગલો, ઘાસ, પહાડ મને આદિમતામાં ખેંચી જાય છે તો તારા, વિશ્વો, આકાશ મને આધ્યાત્મિકતામાં વહી જાય છે. તૃણ બ્રહ્મનો શબ્દ બ્રહ્મ કે નાદ બ્રહ્મ નહીં, તૃણ બ્રહ્મનો સાક્ષાત્કાર થયો છે આ કવિને. તૃણ અને તારકો વચ્ચે કાવ્યની અંતિમ પંક્તિઓ જોઈએ. જાણે હું કોઈ ગ્રહ છું તૃણ તારકોનો, આ આભ ને અગ્નિની અધવચ્ચ ક્યાંક, જાણે હું તારકો ને તૃણની બીચોબીચ છું, તારકો ને તૃણથી ખીચોખીચ. તૃણ બ્રહ્મને લીલાની હાઈકુ માળા પણ રચી છે આ કવિએ. આ કવિના કવિકાન કેવા તો સરવા વરવા છે
એ જોઈએ આ પંક્તિઓમાં. હું કાન ભૂમિ તલપે અડકાડી સૂતો, કોલાહલે ઊંઘી શકું નહીં. ભૂમિ નીચે ધાણી ફૂટે તેમ તડાતડ બીજ ફાટે. કાલે હશે તૃણ કૂણું લીલું જે પરોઢે. તો અષાઢે ગીતનો ઉઘાડ જોઈએ. માયાબેન, અષાઢે તણખલું ના તોડીએ જી, એજી એ તો ફૂટતું રે ઘાસ, એમાં ધરતીના શ્વાસ. એની પતિની પીમળમાં પોઢીએ જી, અષાઢે તણખલું ના તોડીએ જી. ઉષ્ણસની જીવન યાત્રા અને કાવ્ય યાત્રાની ફળશ્રુતિ કઈ? તારા દૂર દૂરના પ્રવાસે નીકળ્યો હતો હે પૃથ્વી. કાવ્યની આ પંક્તિઓ જોઈએ. છેવટે તો આ યાત્રા મુખની સુખ યાત્રા હતી. કેટલા મુખોને ચૂપચાપ ચાહવાનું મળ્યું, અને બધા જ મુખોમાં તારી જ રેખાના ઉઘાડની ઓળખ. એ તો આ પ્રેમ યાત્રાની ફલશ્રુતિ છે. શબ્દ મેં પ્રેમ ભણી વાળ્યો છે. કાવ્ય સંગ્રહના નિવેદનમાં કવિએ નોંધ્યું છે, પ્રકૃતિનો મને પ્રેમ છે ને પ્રેમ જ મારી પ્રકૃતિ છે. બધું એકાકાર થઈ ગયું છે. બધું એકાકાર થઈ ગયું છે. આમાં જે દર્શન આવે છે એ મહત્વનું છે. ઉષ્ણસને ચિરંજીવી કવિતાના કવિ તરીકે ઓળખાવતા કવિ શ્રી જયંત પાઠકે નોંધ્યું છે, કવિતામાં પ્રગટ થતું એમનું જીવન દર્શન પ્રકૃતિ સંસ્કૃતિ પરત્વેની એમની તીવ્રોત્કટ સંવેદનશીલતાના રસાત્મક આવિષ્કાર રૂપ છે. છંદોલય તથા ઘન લાઘવ લાવણ્યપૂર્ણ અને વ્યંજનાપૂર્ણ રીતે ઘૂંટાયેલું લખાય તો ધન્ય ધન્ય થઈ જવાય એવી સભાનતા આ કવિના સર્જનાત્મક આ વેગને, ઉન્માદને નિયંત્રિત કરે છે. આ કવિની શીર્ષ સુષામાં ક્યારેય ઓટ નથી આવી. હંમેશા ભરતી રહી છે. આ કવિનો હું, કહો કે તૃણમય હું, એમના કાવ્યોમાં કેવી રીતે પ્રગટ થાય છે. ખબર નહીં હું શું છું, અડધો ખુલી જવું બીડમાં, અરગ ભીતરે પંખી જેવો લપી જવું નીડમાં. હવે હું ડુંખાળું વિપુલ પરણો વાળું તરું છું. હું ઈચ્છા રૂપે તો કુસુમથી ખચ્યા વૃક્ષ સરખો. મટોડીનું હું તો અસલ પ્રથમી રોડું, બીજથી ભરેલું છું, ખેડ્યા વગરનું અને કાચું ઉખડ્યું. હું પૃથ્વી ના મારે ભવલયથી છૂટી સરી જવું. હું માણું જન્મોના ઋતુપુલક ફૂટી ખરી જવું. ઉષ્ણસે એમની સર્જકતાને સંકોરનારા પરિબળોમાં ગાંધી, રવિન્દ્રનાથ અને અરવિંદનો પ્રભાવ સ્વીકાર્યો છે. ગાંધી વિશે ઘણા કાવ્યો એમની પાસેથી મળ્યા છે. એમની કવિ ચેતનાએ જે કંઈ અનુભવ્યું એમાંનું ઘણું બધું એમની ચેતનામાં ઠર્યું અને કવિતા રૂપે પ્રગટ થયું. એમાં દમના રોગના હુમલા પણ બાકાત નથી. દમના રોગથી તેઓ પીડાતા હતા, તો એ વિષય લઈને એમણે 12 સોનેટનું ગુચ્છ રચ્યું છે. જેમાંના શ્વાસનો હુમલો સોનેટમાં એક પંક્તિ છે, વિજયભાઈ, સૂરજ ટીકડી એફિડ્રીનની ગળી ગયો ઘૂંટડે. સૂરજ ટીકડી એફિડ્રીનની ગળી ગયો ઘૂંટડે. આ એફિડ્રીનની ટીકડી શું છે એની વિવેચકોને ખબર ના પડે. દમના રોગના કારણે આ દવા જેણે લીધી હોય એને જ ખબર પડે, ડોક્ટરોને ખબર ન પડે. 7મા 8મા દાયકામાં
ડોક્ટર મને પણ એફેડ્રિન દવા આપતા. આ ટીકડી લીધા પછી શ્વાસ શમે જંપે, પણ રાત્રે આ ટીકડી લીધા પછી ઊંઘ ન આવે. એટલે ઘણા મેડિકલ સ્ટુડન્ટ્સ પણ વાંચવા માટે પરીક્ષાની આગલી રાત્રે આ ટીકડી લેતા, અને કેટલાક મેડિકલ સ્ટુડન્ટ્સ નશો થાય એ માટે પણ આ ટીકડી લેતા. આ ટીકડી રાતે આ ટીકડી લીધા પછી ઊંઘ ન આવે. શ્વાસ વાહિનીઓની સાથે મગજની નસોએ પહોળી થાય. આ દવાનો નશો ચડે, એ નશામાં અનેક કલ્પનો સૂજે. સુરેશ જોશી પણ દમના કારણે આ દવા લેતા, અને કોઈ નિબંધમાં એમણે લખ્યું છે કે એફેડ્રિન લીધી એટલે મને સરસ કલ્પનો ફૂટે છે એવું. પછીથી આ દવા પ્રતિબંધિત થયેલી, અને એ પછી સ્યુડો એફેડ્રિન પણ પ્રતિબંધિત થઈ. ઉષ્ણસના અદ્ભુત કલ્પનોમાં આ દવાનો પણ અજાણપણે ફાળો હશે. દમના અનુભવના સોનેટ ગુચ્છમાંનું એક સોનેટ સુકી હવામાંની પ્રથમ પંક્તિ છે. ગિરિવન તણી ખુલ્લાસોમાં, ગિરિવન તણી ખુલ્લાસોમાં ઊભો રહી હાંફતો. ગિરિવનમાં કવિ ઊભા છે અને ફેફસા શ્વાસ લઈ શકતા નથી, અને ચારે બાજુ ગિરિવનમાં પાડોનો પવન વાય છે. એક બાજુ પાડોનો આટલો પવન વાતો હોય અને ચપટી શ્વાસના ફાંફા હોય. એ પરિસ્થિતિને કવિએ કઈ રીતે ચપટી શ્વાસ માટે ફાંફા મારતા દમના દર્દીને ગિરિવનનો પવન મળે છે, તો આ કવિ દર્દી પવનને કઈ રીતે સંવેદે છે. પવન ઘૂંટડે ઘૂંટે પીયું, દગે દઉં છાલકો. પવન નસકો રાંડે પહોળા કરી સ્વછું ઉચ્છવસું. પવન જીભથી ચાટું, મુઠ્ઠી ભરી બુકડા ભરું. પવન લટિયામાં જીટું ને ભરી શ્રવણે લઉં. ફરી નય મળે, ફરી નય મળે ખુલ્લે મોઢે દશે દિશ હું જસું. ઉછીનુએ અલ્યા, ઉછીનુએ અલ્યા આલોને કો મને બીજું ફેફસું. ઉછીનુએ અલ્યા આલોને કો મને બીજું ફેફસું. ગઈ સદીના 7મા દાયકામાં આ કવિએ 1970માં બીજું ફેફસું ઝંખેલું. એ વખતે કિડની ટ્રાન્સપ્લાન્ટ થતી હતી, પણ લંગ્સ ટ્રાન્સપ્લાન્ટ થતા નહોતા. અત્યારે લંગ્સ ટ્રાન્સપ્લાન્ટ થાય છે મદ્રાસમાં અને મુંબઈમાં, હજી અમદાવાદ થતા નથી. તો આ કલ્પના 1970માં ફેફસું બદલવાનું કલ્પના ઉષ્ણસને કરેલી હતી. ઉષ્ણસે સોનેટ ઉપરાંત ગીત, ગઝલ, હાઇકુ, છંદસમાં વિપુલ માત્રામાં કામ કર્યું છે. ગઝલનું સ્વરૂપ એમના કવિ વ્યક્તિત્વને જરીકે માફક નથી આવ્યું. હા, ગીતો એમની સર્જક ભોયમાંથી સહજ ફૂટ્યા ને વયા છે. શિશુની આંખોમાં હોય એવું વિસ્મય, નર્યું વિસ્મય એમનામાં છેક સુધી ટકેલું અને અદ્ભુત પણ. કેવળ ફરવાને, રામની વાડીએ, ડુંગરા, અષાઢે અને ધન્ય ભાગ્ય જેવા ચિરંજીવ ગીતો પણ એમની પાસેથી મળ્યા છે. કેવળ ફરવાને નીકળ્યો છું, જાણે સંધ્યા કાળે. એક કે કામ નથી કરવાનું મારે આ જન્મારે. આ પંક્તિ જોઈને તરત ભગત સાહેબ યાદ આવશે, પાવનભાઈ છાયાબેન. હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં એક કામ તમારું કે મારું કરવા આવ્યો છું. ભગત સાહેબનું આ કાવ્ય 1957માં રચાયું અને ઉષ્ણસનું કેવળ ફરવાને 1947માં રચાયું. સંકલિત કવિતામાં કવિતાની નીચે એમણે તારીખ લખી, એમાં 1947 સાલ છે. આગળ એમણે જે નિવેદન લખ્યું, લાંબો લેખ લખ્યો કેફિયતનો, એમાં 1947 ના બદલે 1941 છે. પ્રૂફ ભૂલો તો રહેવાની. એટલે સાયુજ્ય સુરેશ જોશીનું હતું, એમાં તો ગમત થાય એ પ્રૂફ ભૂલ રહી ગયેલી. મેક્સ મુલર ના બદલે સેક્સ મુલર છપાયેલું. માયાબેને સરસ ગીત ગાયું
રામની ભોયમાં રામની ખેતર વાળીએ જી, આપણા નામની અલગ છાપને પાડીએ જી. તો કવિ ઉષ્ણસ જ રચી શકે અને બીજા ગીત કવિ ન રચી શકે એવું ગીત ડુંગરા, કે ડુંગરા હજીએ એના એજ અસલના આદિવાસી રે લોલ, કે ડુંગરા બદલાયાના સહેજ, કે વનના એકલ નિવાસી રે લોલ. એમનું ખૂબ સરસ ગીત, સમયનો અભાવ ના હોત તો કદાચ માયાબેન કે વિપુલભાઈએ રજૂ કર્યું હોત. બાઈ રે તારા ભાગ્ય મહાબળવાન, ગગરી ફોડી ભવ ફેડ્યો ને મહિમા પ્રીત લૂંટાઈ, કાંજી જેવો લૂંટણહાર ત્યાં કઈ ન બચાવવું બાઈ, કાંજી જેવો લૂંટણહાર ત્યાં કઈ ન બચાવવું બાઈ. બચ્યું એટલું એળે, બચ્યું એટલું એળે, અહીં તો લૂંટવ્યું એટલી લાણ, અહીં તો લૂંટવ્યું એટલી લાણ, બાઈ રે તારા ભાગ્ય બળ મહાબળવાન. અશ્વત્થ કાવ્ય સંગ્રહના ઉઘડતા પાને કવિએ આ પંક્તિઓ મૂકી છે. પલપલ તો એ હું પીપળો, છંદો છે પાંદડા જેના. છંદો જ પોતાના પાંદડા છે ને છંદો પર પૂરેપૂરું પ્રભુત્વ છે એવા આ કવિએ ગદ્ય સોનેટ પણ રચ્યું છે. વસંતના એક વંટોળમાં, વસંતનો વંટોળ જ કદાચ કવિને છંદ મુક્તિ ભણી તાણી જતો હશે. આ ગદ્ય સોનેટમાં કવિ પોતાનો પરિચય કઈ રીતે આપે છે એ જોઈએ. ઉમાશંકરે કહેલું કે નામ મારું ભાષામાં ઓગળી ગયું છે, તો ઉષ્ણસ શું કહે છે? હું હવે શબ્દમય છું, લયમય છું, હું ભાષામાં છું ને ભાષા આખી છે ઉપર તળે. શબ્દનો અર્થ જ હવે વંટોળે ચડ્યો છે, સૂકું તણકલું થઈ. સમયના અભાવે આગળની પંક્તિ નથી વાંચતો. ઉષ્ણસે 90-91 વર્ષનું દીર્ઘ આયુષ્ય ભોગવ્યું. જન્મ 1920માં, અવસાન 2011માં. મનથી સ્વસ્થ રહીને ધીમે 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 સગડું આટોપીને હળવાશથી એમણે અંતિમ વિદાય લીધી હતી. પોતાની વિસર્જન વિધિનું પણ એ કાવ્ય રચતા ગયેલા. વિદાય વેળાએ વિસર્જન વિધિ એની થોડીક પંક્તિઓ આપણે અનુભવીએ. વિસર્જું લ્યો જાઓ ગગન મુજ આદિ ગગનમાં, મહારી પૃથ્વી તે પૃથુલ પૃથ્વી માં ભળી જજો, મહારા પાંચેય ભૂત અસલ પંચત્વ ભળજો, રહેજો ના બાકી કઈ જ ભૂત શેષે જગતમાં, પરંતુ કેમે ના છૂટત હિય જ્યાં પ્રીત ઉછરી, જવું કોને આપી સમજ ન પડે, અનહદ તને લે દઈ દઉં છું બ્રહ્માર્પણ કરી, અનહદ તને લે દઈ દઉં છું બ્રહ્માર્પણ કરી. તો કોઈનું અવસાન થાય પછી ફેસબુકમાં ઓમ શાંતિની કોમેન્ટ્સ બધા લખ્યા કરે. તો ઉષ્ણસ સાહેબે શાંતિ સૂક્ત પણ અગાઉથી લખીને ગયેલા. તો શાંતિ સૂક્તની અંતિમ પંક્તિઓ જુઓ. કેટલું બધું દુઃખ ઉષ્ણસ ચેતનાથી ચિત્તને, કેટલું બધું દુઃખ ઉષ્ણસ ચેતનાથી ચિત્તને, એ દેહને શાંતિ હો, એ ચેહને શાંતિ હો. આ કવિને વેદનાએ વેદ જેવી લાગી છે. પ્રણય અને પ્રકૃતિ વિષય એક્સ્ટસી કાવ્યો એ એમનું વિશિષ્ટ અને વિલક્ષણ પ્રદાન છે. એમણે માણસ અને પૃથ્વીના ચહેરાને ભરપૂર ચાર્યો છે. એમણે સ્પંદ અને છંદ ચેતનાના ઊંડાણમાં ઝીલ્યા છે અને શબ્દને પ્રેમ ભણી વાળ્યો છે. હાઈકુ તથા ગઝલના વળાંકે તેઓ ગયા છે. અનહદની સરહદે ઉભા રહીને એમણે આ પાર અને પેલે પારનું દર્શન કર્યું છે ને પોતાનું આકાશ અને પોતાના નક્ષત્રો પ્રગટાવ્યા છે. આ કવિના શબ્દો ઋતુના જીવ છે. ઋતુના જીવ એમની જ કવિતામાંથી પંક્તિ લીધો શબ્દો.
આ કવિ નર્યા આશ્ચર્યોમાં સતત યાત્રા કરતા રહ્યા છે ને જીવનને નિઃશેષ આલિંગતા રહ્યા છે. આ કવિનો હૃદય રેંક સતત ભરાતો ભરાતો રહ્યો છે. આ કવિએ રજનીઓ, ગ્રહો, નક્ષત્રોમાં વણ પલક બારાખડી ગૂંથી છે. આ કવિને છોગાળાના છંદની છાલક વાગી છે, જેમાંથી વ્યાકુલ વૈષ્ણવની ગીતિઓ પ્રગટી છે. ઉષ્ણસ નામનો પહાડ જીવનભર સતત જમતો રહ્યો છે. એક પંક્તિ એની: ઉનાળુ કો કાચા ઘટ સમ હજી રંધ્ર સતથી વિની માટી ગંધે ઉષ્ણ સતણો પાર જમતો. પ્રકૃતિને, પૃથ્વીને અસીમ ચાહનારા કવિ સ્વર્ગમાંથી પૃથ્વી પર પાછા ફરવા માટે ઝંખે છે. એમની જ પંક્તિ: હું સ્વર્ગેથી આ પૃથ્વી પર પાછો ફરીશ આ, હજી કઈ કઈ રસ્તા મુજ પદની મુદ્રા વણ રહ્યા. જન્મ શતાબ્દીએ કવિશ્રી ઉષ્ણસને શત શત વંદન. મનીષભાઈનો ખૂબ ખૂબ આભાર. એ હંમેશા નેપથ્યમાં રહે છે અને ઘણા બધા સરસ કાર્યક્રમો કરતા રહે છે. પરિષદનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.